મારા મમ્મી છે ને એ લે આગળ ખમણ છે ને લેવા આવી ગયા છે. ખમણ ને બધું છે ને ખમણ ને એવું બધું છે. શું મશીન ચાલુ છે એને એપાર્ટમેન્ટ બનાવી નાખ્યો છે બાવળિયામાં. તને કોઈ નાવા ન દે ને. ગુડ મોર્નિંગ બનાવીને તો અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આપણે મસ્ત મજાના ઊભા થઈ ગયા છીએ, મોઢું ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. આ અમારા બાઉભાઈ જુઓ કા ને કાંઈ જુઓ એક આ ફોનમાં જોવે છે. અત્યારમાં બધા ઊભા થઈ ગયા છે ને આયા બનવા મળ્યો છે નાસ્તો. ઓલા પણ બને છે નાસ્તો. તો અત્યારે છે ને નાસ્તો બને છે ને હાલો આપણે પેલા એ થોડીક વારમાં ચા પાકી જાય ને પછી આપણે નાસ્તો કરી લઈએ. આપણે નાસ્તો કરી લીધો છે ને આજ થોડો જેવો વાદળા નીકળ્યા છે. આશા ના એ જો બધા બેઠા છે. હજી તો નાસ્તો ને એવું રંધાય છે. હજી એક ગગો છે ને એ હૂતો છે ભાઈ. ઈ ગગો છે ને બપોરે ઊભો થાય તમને બતાવું. આ ગગા જુઓ બે ધાબળા વળીને હૂતો છે. આરતી બેન કરવા મળ્યા છે ભાણા. ઈ કે મને લાગી છે ભૂખ. ઈ કે ગગો ભલે હૂતો પણ ગગા હાટું કાંઈ રાખવાનું નહીં. આ બધા છે ને આગળ નાસ્તો કરી લે ને ગગા હાટું કાંઈ નહીં વધે. છે ને ટીપણો લઈને જાવીએ છીએ ખેડૂના ઘેરે. આ ટીપણું છે ને આગળ મીઠા પાણીનું ભરીને આવશે. આપણે વરસાદ આવે પણ વરસાદનું 1-2 વાર પીએ પણ લાટ છે 25-30 જણા એટલે એક વાર પીને તો 2 દિવસમાં ટીપણું ખાલી. આપણે ખેડૂનું ઘેર મેકી આવીએ. આઘું નથી ઓલા આપણે જો છેલ્લું મકાન બતાય ને ના ખેડૂનું ઘર છે. ના ઓલું મકાન ઓલા પણ ઊભા ને ના અમારો ડેલો છે એટલે અમે રહી ના. આપણે ટીપણું મેકી આવ્યા છીએ ને હવે પાછા જઈએ છીએ આપણા ડેલે. જો આ ટાઈપની હેરી તો એન છે ને વરસાદ આવે છે ને આ તડકો નીકળ્યો છે. આવો હવે આવો ને આવો તડકો નીકળે એટલે મજા આવે. ઓલા બેન છે ને હાંજોનું શાક છે ને એ શાક નાખવા આવ્યા છે તો ના આપણે ઉકળો કરી નાખ્યો છે. ના છે ને ખાલી જગ્યાથી ઉકળો ને પછી ટીપણું મેકીને આપણે ઘેરે આવ્યા છીએ. હા જો આ બધાને છે ને કપા વીણવા આવ્યા છે પણ કેમ છે ખબર છે આ વરસાદ રહેતો નથી. બધાને મૂડ ભાંગી ગયા છે. હા ભાઈ જો સા પીને વી આવ્યા છે અત્યારે. ચાલો થોડીક વાર તડકો નીકળે ને તો આપણે નાઈ નાખી. જો બધા બેઠા ને ખમણ ને એવું બધું વેચે છે ને બધા જો લેવા આવ્યા છે. કોણ લે એ આપણે જોઈ. આમાં છે ને ખમણ ને એવું બધું છે, સેવ ગાંઠિયા ને ફાફડી ને એવું બધું છે. તો આપણે ઓલી સાઈડ જોઈ. જીપ આવી ગઈ છે. આપણે લઈ લીધા છે ખમણ લઈ લીધા છે નાસ્તો કરવાનો. ભૂખ લાગી છે ખમણ ને એવું લઈ લઈ. ગાડી વટી જાય ને કાલગઢમાં સાઈડમાં ગાડી લઈ લે. ખમણ બહુ મસ્ત છે. થોડી ને લેવા આવી ગયા છે ખમણ ને બધો નાસ્તો છે ને એ બધો લેવા આવી ગયા છે. મારા મમ્મી છે ને એ લે આગળ ખમણ ને ફાફડા ખમણ ને ચટણી એની માથે આવે શેવલી ભભરાવેલી મસ્ત મસ્ત. 40 રૂપિયાના લઈ લીધા છે. 2 ચટણી આવી ને આવી ગયા ખમણ ને સેવ. હાલો ફટાફટ આપણે નાસ્તો કરી લઈએ. આ કોઈ નો આવે નહીં પેલા આ બેન ને નથી દેવાના. જવા મને ફક્ત ના રન મારી ગઈ. કાંઈ બધા લે છે બધે થોડો છે ને નાસ્તો લઈ લે. તો આ બેન છે ને જો ખમણ ને ફાફડી લઈને વી આવ્યા છે. આ બેન ને લેવાનું છે થોડીક જ વારમાં. એ બેન લે છે. આમ જોવો તો ખરા બધા ટીંગાઈ ગયા છે ફૂલે ફૂલો. આમ જોવો થાય ગાડી છે ને ગાડીની માથે બધા ટીંગાઈ ગયા છે. આયા જુઓ હજી રિસ્કા કરવા મળ્યા છે. આમાં શું લીધું બા ફાફડી તો આમાં લઈ લીધી છે. મારા બાએ છે ને ફાફડી લઈ લીધી છે. ચા ને ફાફડીનો નાસ્તો. ખમણ ને 2 ના 30 ના ખમણ લીધા ને 20 ના ગાંઠિયા લેવાના છે. તો જો ભાઈ ચટણી કેટલી આવી? 2 ચટણી આવી ગઈ છે. ખમણ હોય તો ચટણી ને સેવ વિના નો ચાલે. તો ઓલા ભાઈ જો લઈને ભેગા છે તો અમે 3 ઘરથી તો 3 ઘરે લઈ લીધા છે. તો આપણે બધા નાસ્તો કરશે. મજા આવી ગયા બોલા બોલ ને જો આયા દીપકભાઈ ને કંઈક લેવાનું છે. તો કળી ગાંઠિયા લઈ લીધા છે આપણે 20 રૂપિયાના શાક કરવા હાટું. હજી બધા કળી ગાંઠિયા ને એવું ભલે લે. હવે તો આપણે ખમણ ખાવા વ્યા જઈએ. આમ જો બધા લેવા આવી ગયા છે. આખી ઈકો ગાડીને ઘેરી લીધી હો આખી ફૂલે ફૂલ. આ બેન ખમણ મેકી આવ્યા પાછા આવ્યા છે ગાડી ઘેરવા. ભાઈ બધા બધી સાઈડ બધા બબે ત્રણ ડીશમાં કાઢવા મળ્યા છીએ આપણે ખમણ ને જો લઈ લીધી છે ચટણી. મસ્ત મજાની 2 ચટણી આવી છે ને લઈ લીધા ખમણ. તો હવે ખમણ છે ને આ ડીશમાં આપણે ઠલવી નાખીએ. તો આપણે જો ડીશમાં ખમણ ઠલવી નાખ્યા છીએ વાળા. તારે ખાવાનું છે એ ભાઈ તો ભાઈ ચટણી લેવા મળ્યા છે. ચટણી આંકો રાખો ને તો મસ્ત મજાનું પેલા આપણે નાસ્તો કરી લઈ. ઓલા ઘેરે પણ ખમણ કાઢી નાખ્યા છે. ઓલા પણ બધા નાસ્તો કરવા મળ્યા છે. હાલો હવે આપણે નાસ્તો કરી લઈએ. ખમણ ને ચટણી તો ભાઈ મારા મમ્મી
હું ને અમારો ભત્રીજો બેસી ગયા છી ખમણ ખાવા. તો હાલો ફટાફટ ખમણ ખાઈ લે. કઢી, બાજરાના રોટલા, ઘઉંની રોટલી. હાલો તો બપોરા કરી લે. હારો નાસ્તો કર્યો ને તો બપોરે થઈ ગયા. હારો ખાઈ લઈએ આપણે. તો બધા બેસી ગયા. હા બોલો 100 રૂપિયાના લેવાના હતા. પછી કાંઈ વાંધો નહીં. તો એટલું વસ્તુ છે, આપણે છાશ લેવાનું બાકી છે. હાલો આપણે બપોરા કરી લઈએ. તો બધા નીકળી ગયા છીએ આટો મારવા. જવા તો બધા એક બબે છે ને ધીમે ધીમે હાલતા થઈને આગળ ખાલી આટો મારવા જાય બીજે ટાઈને. તો બધાને હાલે છે ને પ્રેન્ક થઈ ગયો. પેલા વાદળ છાયો હતા ને તે બધા એમ થતું હતું કે હાલું બહાર આટો મારવા જાય. આયા આવ્યો ને એ તડકો એટલો લાગવા મળ્યો ને આ બધું માથું ને બધું તપવા મળ્યું. બોલો હાલવાનું જરીએ મન જ ને. તો આવી સુંદર મજાની જગ્યા છે ને. તો જગ્યામાં જવો મુકેશભાઈ બેઠા છે ને એ બધા જવો પુલ છે ને પુલ માંથી એક બબે છે ને બધા બે ગયા છીએ. ના છે ને પવન છે ને બહુ મસ્ત આવે છે. ઘડી કાંઈ પોરો ખાઈ લઈ. આપણે સ્પેશિયલ આમ આટો મારવા તો આવેલા છીએ. આમ એવું લાગે ને તો બાવળીઓ છે ને થોડોક તડકો થાય ને ના ઘડીક બેસીને પછી પાછા વ્યા જવા આપણા ઘેરે. તમારા મુકેશભાઈ છે ને એક ડૂબકી મારીને વ્યાવ્યા છે ને બીજી ડૂબકી મારવાની તૈયારી કરે છે. ને આ બેનને નાવું છે પણ એ નાવા ન દેતા. આગળ ડૂબકી મારશે ને અહીંયા જવા બધા ડૂબકી મારી ગયા. જો બહાર નીકળ્યા જો કેટલા ઘડી રહી ગયા કે. તો એ બધા છે ને નાઈ ધોય છે ને આમ જોવો વાતાવરણ જોવો વાદળ છાયું કેવો બહુ મસ્ત એટલે મસ્ત છે. તો થોડીક જ વારમાં મુકેશભાઈ મારવાના છે ડૂબકી. આમાં જોવો એક માથોડી પાણી છે આ બધા જો ડૂબકી મારે છે. આમ મુકેશભાઈ છે ને આગળ ડૂબકી મારવાના. ઓલા પણ જોવો બગડીયો નીકળ્યો છે. કેવો નીકળ્યો બગડીયો નીકળ્યો છે ભાઈ. કેકડા માર કરે છે. આગળ જો ભાઈ શું મશીન ચાલુ જોવો એવું બધું છે ને વાતાવરણ વાદળ છાયું છે ને એટલે ઘડીક બેઠા છે. જો મુકેશભાઈ મારે છે ડૂબકી તૈયારી કરે છે પણ એ ઘડી કેમ થાય છે ઘડીક ડૂબકી મારું ઘડી કેમ થાય છે ઘડી કે નહીં મારી ઘડી કેમ થાય છે મારું. તો હવે મારે ન મારતા એ આપણે જોઈ. મુકેશભાઈ છે એ કે ઠેકડો મારવો પણ એ ઠેકડો મારતા નહીં. એ પેલા આપણે ઠેકડો મારીને એ ભાઈ આ બધા જવો તો ઠેકડો મારીને થાય એ બધા શું ખબર હોય. તો આ દાદા છે ને એ બેઠા છે ને પાણા ઘા કરે છે ભાઈ. થોડાક આમ કોક ને હરખા ઉભા રહેવા ગયો ને. હવે મુકેશભાઈ ઠેકડો મારવાના કેવું લાગે છે હજી મારવાનો નથી ના પાડે. તો એટલી વાર આપણે નાયા ધોયા ને વાતાવરણ જોયું ને આયા જોયું ને તાર હુગરીના માળા આમ જોવો કેટલા બધા આખું છે ને એને એપાર્ટમેન્ટ બનાવી નાખ્યો છે બાવળિયામાં. બધા હુગરીના માળા તમે જુઓ આખો એપાર્ટમેન્ટ બનાવી નાખ્યો. આ બધા નાઈ આવ્યા છે જુઓ. હા તને કોઈ નાવા ન દે ને હું એ બેનને નાવાનો સર હતો પણ એ નાવાનો દીધ તો પાછા નદીએ જઈને આવ્યા છીએ. આ બધા જો નાઈ નાખ્યા છે. હાલો આપણે ડેલામાં તરે બહુ લાગી છે તો ડેલે પૂગી ગયા તો પેલા પાણી પી લઈ. તરે છે ને ફૂલ લાગી છે. હાલીને આવ્યા છીએ કપા જોવા પણ કપામાં છે ને હજી ગારો છે જોવો. હજી ગારો છે હજી એકાદો દિવસના ટેટકો પડી જાય ને તો પાછલા દિવસે વીણાઈ જાય ને એવો થાય. ને અહીંયા જુઓ આ ખેતરમાં અહીંયા અમારી પાસે ભાઈ ખારા છે. આમાંથી કપા ઉગ્યો નથી. તો કેટલા ને કપા ઉગી ગયો છે. આમાંથી કપા છે ને તે ઉગ્યો નથી. અમારા ભાઈ હારા કહેવાય. તો આપણે વ્યાવ્યા છીએ વાડીએથી નેળમાં ને એનો તમને હું રસ્તો બતાવું. જવો આપણે લઈ લીધું છે ગલકું શાક કરવા હાટું. નાટકને જવો હલાવી છે ને પાણી છે ને આવું વેચાણ પાણી છે જરી વ્યાવ્યા છે ગલકા લઈને આપણી ઘેરે. કેવું પાણી ને કેવું હતું આવ્યો નહીં ને કેવી નેર આવેલી જતી હતી મસ્તી ની નેર આવેલી જતી હતી કાંઈ ન ઘટે નેરમાં. આ જવો એ બધા હુતા છે એ કે માઇન્ડ પોરો મેળો એમ જવો. મુકેશભાઈ ના ઘેરે પૂગી ગયા તા તો દાંત કાઢવા મળ્યો એ કે તાજું બકાલું લેવા એમ. તો બકાલું આપણે લેતા આવ્યા છે. તો આ બકાલું એટલું લેવા જવો કિલો 500 જેટલું બકાલું છે. એ ભાવ ખાલી 30 રૂપિયાનો 250 છે. મુકેશભાઈ જો એટલો ગુવાર લાવ્યા છે. આ મોટો ગુવાર આ નાનો ગુવાર આ ગેલકું એ એટલી વસ્તુ લાવ્યા. હવે બનવા મળ્યું છે સોળીનું ને બટેટાનું શાક ગાંઠિયાનું શાક શાક રોટલી ને બેસી ગયા છે વાળું કરવા. હાલો વાળું કરી લઈએ. હા આ વિડીયો એન્ડ કરી દે. આ વિડીયો કેવો લાગ્યો લાઈક શેર કોમેન્ટ કરતા રહેજો. મળીએ કાલે નવા વિડીયો સાથે.